કેમ છો મિત્રો? હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા સેશનની અંદર ગણની અંદર આપણે જે થિયરી હતી એની આપણે ચર્ચા કરેલી હતી. હું આશા રાખું છું કે તમે ગણની થિયરી છે પ્રોપર સમજી લીધી હશે, કારણ કે એ થિયરી સમજેલી હશે તો આજના સેશનમાં કંઈક ટપી પડશે. કારણ કે અને બીજી વસ્તુ એ કે આના એમસીક્યુ છે અવારનવાર પૂછાય છે, અને બીજું વસ્તુ એ કે ભાઈ સહેલું ચેપ્ટર એ છે, તો શું કામ આવા ચેપ્ટરને આપણે ન કરવું જોઈએ? એટલે ખાસ એકવાર થિયરીને પાછી એકવાર રિવાઇઝ કરી લેજો, પછી આ સેશન જોશો ને તો તમને એકદમ મજા પડી જશે. ચાલો, ક્લિયર? એટલે થિયરીનો એકવાર સેશન જોઈ લેવો, પછી આ સેશનમાં જોવો એટલે જામી પડી જશે. ચાલો, ગણનો જે બીજો લેક્ચર છે એની આપણે શરૂઆત કરવાની છે, પણ એકવાર હજી કહી દઉં, થિયરી એકવાર જોઈ લેજો, કારણ કે એ મેઇન વસ્તુ છે. એટલે આની પહેલાનો લેક્ચર છે એકવાર જોઈ લેવો, જેથી કરીને આજના લેક્ચરમાં કોઈ તકલીફ ન પડે. હાલો, સૌથી પહેલું છે થોડુંક જૂનું રિવાઇઝ કરી લે કે n સભ્ય ધરાવતા ગણ એ છે એના ઉચિત ઉપગણની સંખ્યા. ખાલી ઉપગણની સંખ્યા પૂછ્યું હોય તો 2n આવે, પણ આ ઉચિત ઉપગણની સંખ્યા પૂછ્યું છે તમારે શું કરવું પડશે? તો કે કુલ ગણની સંખ્યા છે, કુલ ઉપગણની સંખ્યા છે એમાં તો અનિશ્ચિત બરાબર અનુચિત છે ઉપગણ છે એ તમારે બાદ કરવા પડશે. ને અનુચિતની અંદર કોણ આવે મિત્રો? તો કે ખાલી ગણ આવે અને બીજું ગણ પોતે આવશે. એક તો ખાલી ગણ આવે ને બીજું કોણ આવે મિત્રો? ગણ પોતે આવશે. તો બે સભ્ય છે એ તમારે બાદ કરવા પડશે. તો જવાબ કોણ આવશે? 2n - 2. અહીં લખ્યું છે કે n ઘટક ધરાવતા ગણને 2n ઉપગણ હોય અને તેને બરાબર બે અનુચિત ઉપગણ હોય, એની અંદર કોણ હશે? તો કે એક ગણ છે એ ગણ પોતે હશે, અને બીજું કોણ હશે મિત્રો? તો બીજું છે એ ખાલી ગણ હશે. બીજો પ્રશ્ન જે ખાલી જગ્યા છે કે a બરાબર છગડીયા કૌંસમાં લખ્યું છે x belongs to n, x² less than 25. તો એનો મતલબ એવો, એની અંદર સભ્ય કેટલા આવશે? તો એની અંદર સભ્ય કોણ આવે? 1 આવશે, 2 આવશે, 3 આવશે અને 4 આવશે. 5 નહીં આવે, કારણ કે જો આ ઇક્વલ ટુ કીધું હોત ને તો 5 આવત. શું કામ? 5 નો વર્ગ મિત્રો કોણ થાય? 25 થાય. તો આ પણ ઇક્વલ ટુ નથી કીધું, એટલે આ કન્ડિશન આવશે નહીં. બરાબર છે? ઇક્વલ ટુ કીધું નથી તો એ કન્ડિશન નહીં આવે. 1 2 3 4 ક્યાંથી આવ્યા? સિમ્પલી વસ્તુ છે કે ભાઈ 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. 25 કરતા બધા નાના જ છે. તો કેટલા સભ્ય મળ્યા મિત્રો? 4 મળ્યા. ઘાતગણ જોતું હોય તો આપણે ખબર, સૂત્ર શું છે? 2n. બરાબર? POP એવું કઈ લખવાની જરૂર નથી, MCQ ગણીએ ફટાફટી. તો 2n એટલે 2/4, 2/4 એટલે કેટલા થાય? 16 થાય. ચાલો 16. હાલો, રેડી? આગળ ગણ કીધો છે x belongs to r -5 less than x less than or equal to 7 નું અંતરાલ સ્વરૂપ કયું છે? તો મિત્રો -5 છે અને 7 છે, વચ્ચે કોમા. મેં હું કીધું તું ઇક્વલ ટુ આવે તો મોટો કૌંસ, ઇક્વલ ટુ અહીંયા ક્યાંય નથી તો નાનો કૌંસ. હાલો, જવાબમાં મને મળી ગયું. હું નાના કૌંસમાં -5, 7 ને મોટો કૌંસ. આગળ જે નંબર ઓફ a બરાબર તમને કીધું 5, નંબર ઓફ b બરાબર 8 કીધું છે. a છે એ b નો ઉપગણ હોય તો a યોગ b બરાબર કેટલા થાય? ઘણા ગોખે છે, ગોખવાનું નથી, સિમ્પલ છે. જો નંબર ઓફ એની જગ્યાએ 5 સભ્ય કીધા, હું એની જગ્યાએ લઈ લઉં છું, માની લો કે 1 અને 2 સભ્ય, અને b ની જગ્યાએ હું લઈ લઉં છું 1 2 ને 3. તો મારે કરવો છે ભાઈ a યોગ b કરવો. a યોગ b કરશો તો મને ખબર છે a યોગ b માં શું કરવાનું? બધાને ભેગું કરવાનું. તો કેટલા સભ્ય મળ્યા? જો અહીંયા 2 હતા, અહીંયા 3 હતા, તો મને 3 સભ્ય મળ્યા. a યોગ b માં કેટલા મળ્યા? 3 સભ્ય મળ્યા. તો હું એવું કહી શકું કે a છે એ b નો ઉપગણ હોય, a છે એ b નો ઉપગણ હોય, તો મારે યોગગણ જોતો હોય, તો યોગગણ જોતો હોય તો જે b ના સભ્ય હશે ને એ જ યોગગણમાં આવશે. b ના સભ્ય હશે એ જ શેમાં આવશે? યોગગણમાં આવશે. તો નંબર ઓફ a યોગ b બરાબર કોણ મળ્યું? તો કે b ના સભ્ય હતા એ. માની લો કે મારે છેદગણ જોતું હોય તો, છેદગણ જોતું હોય તો મને ખબર પડે કે ભાઈ 2 ની અંદર કોમન હોય ને લખાય. 2 ની અંદર કોમન કોણ છે? 1 અને 2. તો સભ્ય મને મળ્યા 2. તો 2 ની અંદર કોમન હોય સભ્ય આવે તો છોટું હશે એ થશે. છોટું હશે એ જવાબ કોણ આવશે? છેદગણમાં. છોટું કોણ છે મિત્રો? 2 છે. તો છેદગણની અંદર કોણ જવાબ આવે? એના જે સભ્ય હોય એ આવે. યોગગણની અંદર કોણ આવે? બી ના જે સભ્ય હોય એ આવે. ક્યારે? એ ઉપગણ બી હોય ત્યારે. તો મને ખબર પડી કે બી ના સભ્ય કેટલા છે? 8. તો જવાબ કોણ આવશે? 8. ત્યાર પછી કીધું છે નંબર ઓફ a બરાબર 4 છે, નંબર ઓફ b બરાબર 9 છે. એ ઉપગણ b હોય તો એ છેદગણ b કેટલા થાય? તો હમણાં જ મિત્રો મેં તમને સમજાવ્યું, એ છેદગણ b એટલે કોણ આવે? તો કે છોટું જે હોય ને એ આવે. છોટું કોણ છે મિત્રો? તો છોટું છે તમારી પાસે 4. તો જવાબમાં કોણ આવશે? 4. સિમ્પલ. આગળ a ઉપગણ b હોય તો a - b કેટલા થાય? સિમ્પલ વસ્તુ છે, ગોખવાનું નથી. હાલો, a બરાબર કેટલા લઈ લઉં છું? 1 અને 2. એ જ પાછી ચર્ચા. અને b બરાબર કેટલા લઈ લઉં છું? 1 2 3. ચાલો, કન્ડિશન છે એ સેટિસ્ફાઈડ થાય છે. a ઉપગણ b છે. પેલા કન્ડિશન કીધું એ કન્ડિશન આપણે જોવાની. કન્ડિશન જે કીધું એ કન્ડિશન જોવાની. a ઉપગણ b કીધું તો a ઉપગણ b મેં કરી નાખ્યું.
હવે મારે જોઈએ છે કોણ મિત્રો, તો a માઇનસ બી જોઈએ છે. a માઇનસ બી એટલે એના સભ્ય કેટલા, તો કે એકોન દૂડી. બી ના સભ્ય તો કે 1 2 ને 3. ચાલો 1 2 છે, 1 2 બેયમાં કોમન નીકળી ગયા, તો બચકીના સભ્ય ક્યાં લખવાના, પૂછડિયાને તો જોવાના જ નહીં. અહીંયા ભલે તગડો બચતો હોય એને નહીં જોવાનું, મેં તમને કીધું પેલા સભ્ય જ લેવાના. તો કાંઈ બચ્યું નહીં, પૂરું થઈ ગયું નો મતલબ એવો ખાલી ગણ જવાબ આવશે. તમે બે માંથી ગમે એક સિમ્બોલ લખી શકો, બરાબર. તો આનો જવાબ કોણ આવશે, ખાલી ગણ. આગળ જે નવો ક્વેશ્ચન, તો કે 200 વિદ્યાર્થીઓના એક છાત્રાલયમાં કેટલા, તો કે 50 વિદ્યાર્થીઓ છે, એને ઈડલી ભાવે છે. નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય, સવારનો ગરમા ગરમ નાસ્તો કરવો હોય ને ત્યારે. 75 વિદ્યાર્થી છે એને ઉપમા ભાવે છે, અને 35 વિદ્યાર્થી છે એને બે ભાવે. અમુક હોય ને બંને આઈટમો સ્વીકાર કરતા હોય. તો 35 જણા છે એને ઈડલી છે અને ઉપમા છે, બરાબર, એ બે ભાવે છે. તો કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે એને ઈડલી કે ઉપમા ભાવતા નહીં હોય? અમુક અપવાદે હોય, એને એવું ભાવતું ન હોય, એને તો એ સરસ મજાની ભાખરી ચા રોટલી ને એવી જોતું હોય, બરાબર. ચાલો એની આપણે ચર્ચા નથી કરવી. ટોટલ વિદ્યાર્થી કેટલા કીધા મિત્રો, ટોટલ મને કીધા 200 વિદ્યાર્થી છે. સૂત્રની મદદથી દાખલો ગણશો ને તો થોડોક લાંબો દાખલો થશે. વેન આકૃતિથી ડાયરેક્ટ તમને સિમ્પલ છે એ સોલ્વ થઈ જશે. MCQ ની વાત છે, શોર્ટકટ જિંદાબાદ. ચાલો 200 વિદ્યાર્થી છે, તમને કીધું એક છાત્રાલયમાં વિદ્યાર્થીને કેટલા, તો કે 50 છે. 50 વિદ્યાર્થીઓને ઈડલી ભાવે, આને હું કહી દઉં એ. 75 વિદ્યાર્થીને ઉપમા ભાવે, આને કહી દઉં બી. 35 છે એને ઈડલી અને ઉપમા ભાવે, તો અને એટલે છેદગણ બંને ભાવે છે, તેવા કોણ છે, 35 છે. તો સૌથી પહેલા હું એને લખું. આ વચ્ચેનો પોર્શન છે એ છેદ બી છે. આ વચ્ચેનો પોર્શન છે એ કોણ છે મિત્રો, એ છેદ બી છે. હાલો હવે કોણ બેચ્યું, તો કે ભાઈ બી એ વાળા કેટલા હતા, 50 હતા. તો 35 માંથી એટલે કે 50 માંથી 35 કાઢો તો કેટલા થઈ ગયા, 15. તો એનું આખું સર્કલ જો 50 થઈ ગયું. એનું આખું સર્કલ જો 35 વત્તા 15 એટલે 50 થઈ ગયું. બી કેટલા હતા, 75 હતા, એમાં 35 તો આમાં આવી ગયા. તો બી માં કેટલા બચશે, તો કે 75 માઇનસ 35 એટલે કેટલા બચ્યા, 45. તો ટોટલ ભાવતી એવા કેટલા બચ્યા, બંને વસ્તુ એમાંથી એક એક વસ્તુ હાલતી હોય તોય, તો ભાવતું એવા કેટલા વ્યક્તિ થઈ ગયા, ભાવતું એવા, આપણી દેશી ભાષામાં ભાવતું એવા વ્યક્તિ કોણ થઈ ગયા, 15 થઈ ગયા, 35 થઈ ગયા, 45 થઈ ગયા. 15 નો પાંચડો વધી 1, 4 ને 3 7 ને 8 ને 1 9, 95 લોકો છે. 95 લોકો એને બંને ભાવે છે. 95 લોકો છે એવા કોણ છે, તો કે એને બંને ભાવે છે. કે ભૂલ કરી, 35 ને કેટલા થશે, 35 ને 15 એટલે 50, અને 45 અને 75 કીધા છે ને, હા મેં કીધું ક્યાંક ભૂલ થઈ, 75 અહીંયા કીધા છે. જો 75 કીધા છે, કોણ આવશે અહીંયા, 40 આવશે. તો અહીંયા કોણ થઈ ગયું, 40. તો અહીંયા 10. તો ટોટલ વ્યક્તિ કેટલા થઈ ગયા, 90 થઈ ગયા. આવું ભાવતું એવા વ્યક્તિ કોણ થઈ ગયું મિત્રો, તો ભાવતું એવા વ્યક્તિ થઈ ગયા 90. તો ન ભાવતું એવા વ્યક્તિ કેટલી થશે, ન ભાવતું હોય એવા વ્યક્તિ કેટલા થઈ ગયા, તો કે ટોટલ 200 હતા, એમાંથી 90 જણાને તો કંઈક ને કંઈક તો ખાય જ છે. તો ટોટલ વ્યક્તિ કેટલા થઈ ગયા, જેને ન ભાવતું એવા વ્યક્તિ એવા થઈ ગયા 110. જો એને કીધું જ છે કંઈ ન ભાવતું હોય ને એવા, તો ભાવતું હોય એવું કંઈક ને કંઈક ખાતા હોય એવા વ્યક્તિ કેટલા થઈ ગયા, તો કંઈક ને કંઈક વસ્તુ છે આરોગતા એવા વિદ્યાર્થી થઈ ગયા 90. તો ન ભાવતું એવા વિદ્યાર્થી કેટલા થઈ ગયા, 110. 110 ક્યાં છે મિત્રો, ઓપ્શન નંબર બી માં છે. ક્યારેક ઉતાવળમાં આવું 75 નું ને વાંચવામાં ભૂલ થઈ જાય, બાદ બાકી મળે, ધ્યાન રાખો. હાલો 110. આગળ જે નીચેનામાંથી કયો ગણ છે એ શાંત ગણ છે. ટૂંકમાં સભ્ય સંખ્યા છે એ તમે ગણી શકતા હોય એવું કે છે. તો મને કહો તો કે પહેલામાં કીધું છે કે ઝેડ માંથી સભ્ય લેવાના યુગ્મ સંખ્યા છે. તો યુગ્મ સંખ્યા કોણ થાય મિત્રો, 2 4 6. આ તો હાઈલી જ છે, ગણી શકાય નહીં. તો એ તો કેવું થઈ ગયું, અનંત થઈ ગયું. આ કેવું થઈ ગયું, અનંત. તો એ તો જવાબ આવશે નહીં. બીજો ચેક કરો તો તમને કીધું છે 5 કરતા મોટી સંખ્યા લેવાની. 5 કરતા મોટી સંખ્યા કોણ આવે, 6 7 8. આ પણ આયલું જ હશે, તો એ પણ શાંતની અંદર નહીં આવે. ત્રીજું તમને અહીંયા હું કીધું છે, તો કે x જ્યાં x બિલોંગ્સ ટુ r, r માંથી લેવાનો, તો 0 અને 1 ની વચ્ચે કેટલી કિંમત આવે, 0 અને 1 ની વચ્ચે અસંખ્ય કિંમત આવે. કેમ, 0.1 0.001 0.001. હજી તો આ એકની જ ચર્ચા કરી. તો આવી તો ઘણી બધી સંખ્યા આવે, તો એ પણ શેમાં આવશે, અનંતની અંદર આવશે. ચોથો ઓપ્શન ચેક કરો તો તમને કીધું છે x જ્યાં x બિલોંગ્સ ટુ z, x² - 5x + 6. તો દ્વિઘાત સમીકરણ છે, તો આને 2 ઉકેલ મળે ફિક્સ. કેટલા ઉકેલ મળે, 2 ફિક્સ. તો આને તમે ગણી શકશો, તો આનો જવાબ કેવો આવશે, શાંત ગણની અંદર આવશે. હાલો
આગળ જે ગણ એક સાર્વત્રિક છે x છે, સાર્વત્રિક ગણ x છે. તો હવે આપણે શું કરશું તો કે સાર્વત્રિક ગણને જનરલી આપણે u વડે દર્શાવતા હોય, પણ u ની જગ્યાએ અહીંયા મને કઈ જ દીધું છે, શું છે તો કે x છે, તો x વડે આપણે દર્શાવવું પડશે. પછી કીધું છે a ઉપગણ x છે અને b ઉપગણ x છે. નંબર ઓફ a બરાબર 200 છે, નંબર ઓફ b બરાબર 300 છે અને a છેદ b બરાબર કેટલા 100 છે. તો નંબર ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 300 છે. તો નંબર ઓફ x એનો મતલબ એવો તમને પૂછ્યું છે નંબર ઓફ u. આ u એટલે અત્યારે કોણ કીધું છે x, એટલે u ગોતી લ્યો, એ જ તમારો જવાબ થશે. તો સિમ્પલ વસ્તુ મને આપેલું છે r u. તો પેલા જો નંબર ઓફ a યોગ b બરાબર કોણ થાય, આપણે એક સૂત્ર જોઈ ગયા હતા. નંબર ઓફ a યોગ b બરાબર કોણ થાય મિત્રો, તો સૂત્ર જોઈ ગયા હતા એટલે જ કીધું તું થિયરીનો લેક્ચર જોઈ લેજો. સૂત્ર થાય નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b, નંબર ઓફ a છેદ b. ચાલો નંબર ઓફ a કેટલા છે 200, નંબર ઓફ b કેટલા છે 300 અને a છેદ b બરાબર કેટલા છે 100. તો 300 ને 200 500 માંથી 100 જાય તો નંબર ઓફ a છેદ a યોગ b બરાબર મને મળી ગયા કેટલા 400. હાલો આનો ઉપયોગ થઈ ગયો. આને પકડો, ઈ શું કહે છે તો કે નંબર ઓફ a ડેશ છેદ b ડેશ. દ મોર્ગનનો નિયમ એવો કહેતો તો ડેશને બારા કાઢો અંદર નાની નિશાની બદલી જાય. ડેશને બારા કાઢો અંદર નાની નિશાની બદલી જાય, અથવા ડેશને અંદર નાખો તો પણ નિશાની બદલે, ડેશને બારા કાઢો તો પણ નિશાની બદલે. યોગગણનું છેદગણ થઈ જાય, છેદગણનું યોગગણ થઈ જાય. હાલો આની કિંમત તમારી પાસે છે કેટલી 300. આને લખાય નંબર ઓફ x માઇનસ નંબર ઓફ a યોગ b. સાહેબ આ ક્યાંથી લેવા, પૂરક ઘટનામાં જુઓ, પૂરક ઘટનામાં આપણે આવું શીખ્યા હતા કે ભાઈ નંબર ઓફ a બરાબર a ડેશ બરાબર નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a બરાબર. આવું આપણે પૂરક ઘટનાની અંદર શીખ્યા હતા. જનરલ આપણે આવું ગણતા હોઈએ છીએ, ખાલી u માઇનસ a કરી નાખશો તોય તમને ગણની અંદર વાત કરતા હોય તો તમે એ રીતના ગણી શકો. a ડેશ બરાબર u માઇનસ a. તો મેં શું કર્યું ટેમ્પરરી આને મેં a કહી દીધો, ટેમ્પરરી મેં શું કર્યું આને મેં a કહી દીધો તો a ડેશ થઈ ગયો. a ડેશ બરાબર શું લખાય u માઇનસ a. અને u એટલે અત્યારે આપણા ક્વેશ્ચનની અંદર કોણ છે મિત્રો, u એટલે આપણા ક્વેશ્ચનની અંદર છે x. ચાલો ક્લિયર, u એટલે આપણા ક્વેશ્ચનની અંદર અત્યારે કોણ છે x છે. બસ આની કિંમત મેં એટલે જ પહેલા ગોતી હતી. આ થઈ ગયું 300, આ ખબર નથી કારણ કે તો મેઇન મુદ્દો છે. આ a યોગ b કેટલા થઈ ગયા 400, ક્યાંથી ખબર પડી એટલે તો મેં પહેલા જ ગોતી લીધું હતું. 400 નો ઓલી બાજુ જવા દો તો કેટલા થઈ ગયા 300 પ્લસ 400 બરાબર નંબર ઓફ x. તો નંબર ઓફ x ની કિંમત મને મળી ગઈ કેટલી મિત્રો 700 થશે. ચાલો 700 ક્યાં છે, ઓપ્શન નંબર બી માં છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જો શું કહે છે મિત્રો તો કે નંબર ઓફ a બરાબર 8 છે ને નંબર ઓફ a છેદ b બરાબર 2 છે. તો નંબર ઓફ a છેદ b નો ડેશ, a છેદ b આખાઈનો ડેશ અને છેદગણ a બરાબર કેટલા થાય. સિમ્પલ વસ્તુ મિત્રો નંબર ઓફ a છેદ b એનો આખાઈનો ડેશ અને છેદ a, આના બરાબર શું થાય, આના બરાબર સિમ્પલ વસ્તુ ભાઈ દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરો. દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરશો એટલે શું થશે તો દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરશો તો છેદગણ ક્યાં જશે મિત્રો અંદર જશે. છેદગણને અંદર મોકલો તો કોણ થઈ ગયું, સોરી ડેશને અંદર મોકલો તો શું થઈ ગયું અંદરના બધાની નિશાની બદલી જાય. તો ડેશ છેદગણનો કોણ થઈ ગયો યોગગણ, અહીંયા કોણ થશે બી ડેશ છેદ a. હવે સિમ્પલ વસ્તુ શું કરશો તો ભાઈ સિમ્પલ વસ્તુ જે ભાઈ વિભાજનના નિયમનો ઉપયોગ કરો તો a ડેશ છેદ a યોગગણ a છેદ b ડેશ. ચાલો આ તો શું થઈ ગયું તો પૂરક ઘટનામાં આપણે શીખી ગયા હતા. પૂરક ઘટનામાં આનો જવાબ કોણ આવે મિત્રો તો a ડેશ છેદ a બરાબર કોણ થશે તો કે ખાલી ગણ થશે અને યોગ a છેદ b આખાઈનો ડેશ. ખાલી ગણ છે એનો ગમે એની સાથે ઉપયોગ કરો તો જવાબ છે એ પોતે ને પોતે આવશે. ચાલો તો ફાઇનલ જવાબ મને છે, ફાઇનલ આનું સાદરૂપ મને શું મળ્યું મિત્રો તો ફાઇનલ છે, ફાઇનલ આનું સાદરૂપ મને મળ્યું a છેદ છે a છેદ b નો ડેશ. હવે a છેદ b નો ડેશ છે એના બરાબર કેટલા સૂત્ર હતો મિત્રો તો કે a છેદ b નો ડેશ છે એના બરાબર મારી પાસે 4 સૂત્રો હતા. તો 4 સૂત્ર છે તો શું કરશો તો કે ભાઈ સૂત્ર પેલા તમને યાદી અપાવી દઉં. માની લો કે a માઇનસ b તમારી પાસે હોય તો શું થતું, જે બાદ થતું હોય એની ઉપર ડેશ આવે, પછી પાછળ છેદગણ આગળ યોગગણ. સૂત્ર શું હતું મિત્રો પાછળ છેદગણ આગળ યોગગણ. અહીંયા a અહીંયા b અહીંયા a અહીંયા b. સરસ મજાનું માઇનસ લખીશું. ચાલો પેલા કોણ છે મિત્રો પેલા છે a
પછી છે બી. આ સૂત્રનો ઉપયોગ કરાય. છેદગણ આપેલો છે કારણ કે રકમની અંદર મને અહીંયા છેદગણ આપેલો છે, જેથી કરીને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો એ સૂત્રનો ઉપયોગ કરશો તો જવાબ તમારી સામે આવી જશે. તો એ છેદ બી. હાલો નંબર ઓફ એ કેટલા છે મિત્રો? 8. આ કેટલા છે? 2. 8 માંથી 2 જાય, જવાબ આવ્યો 6. ક્યાં છે? ઓપ્શન નંબર સી માં. આગળ વધીએ. તમને કહે છે ધારો કે ગણ એ છે, ધારો કે એ ગણ છે એના ઘટકોની સંખ્યા કોણ છે મિત્રો? તો ગણ એ છે એના ઘટકોની સંખ્યા તમને આપ્યું છે પી. ગણ એના ઘટકોની સંખ્યા કોણ આપ્યું છે? તો કે પી. અને ગણ બી છે એના ઘટકોની સંખ્યા કોણ છે મિત્રો? ક્યુ છે. તો a ક્રોસ બી ના ઘટકોની સંખ્યા 7 હોય તો a ક્રોસ બી ના ઘટકોની સંખ્યા 7 હોય તો પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર કેટલા થાય? સિમ્પલ વસ્તુ મિત્રો, a ક્રોસ બી છે એ તમને 7 આપ્યું, ક્યારે પોસિબલ બને? કાં તો બી ની કિંમત 1 હશે ને કાં તો એ ની કિંમત 1 હશે. અહીંયા બી ની કિંમત 1 હોય તો એની કિંમત કેટલી થાય? 7. એની કિંમત 1 હોય તો બી ની કિંમત કેટલી થાય? 7. પી આને કહી દો, આને ક્યુ કહી દો, તો પી નો સ્ક્વેર એટલે 1, ક્યુ નો સ્ક્વેર એટલે 7 નો વર્ગ 49. 49 ને કેટલું થઈ ગયું? 50. અહીંયા સ્ક્વેર કરો તો 7 નો વર્ગ થાય 49, 1 નો વર્ગ 1, બે નો સરવાળો કરો તો કેટલા થઈ ગયા? 50. તો મને ફાઇનલ જવાબ મળી ગયો. કોણ આવશે મિત્રો? ઓપ્શન નંબર સી. આગળ વધીએ. કાર્ટેશિયન ગુણાકારમાં તમને કીધું a ક્રોસ a ના ઘટકોની સંખ્યા કીધું 9. તો ત્યાંથી જ મને ખબર પડી જાય આ a છે એમાં 3 હોય તો આ a એનો ભાઈ જ છે, તો એમાં પણ કેટલા હશે? 3 સભ્ય હશે. તેમાંના બે ઘટકો 0 ને -1 છે ને 1 ને 0 છે. તો એના સભ્ય કેટલા હોય મિત્રો? એની અંદર એની અંદર ઘટકો સમાન જ હશે. તો સિમ્પલ વસ્તુ, આ બધાને ભેગા કરો, બધાને ભેગા કરો તો -1 ને 0 ને 1 થાય અને 3 સભ્ય વાળો જવાબ આવશે, કારણ કે તો જ 3 તેરી 9 થાય. તો સિમ્પલ વસ્તુ, આ ઓપ્શન તો જોયા વગર જ કાઢી નાખવાનો. હવે શું કહે છે? તો કે ભાઈ અહીંયા 0 -1 ને 1 ને 0 છે, તો 2 ક્યાંથી આ ટપકી પડ્યું? તોય ગયું. અહીંયા 2 ક્યાંથી ટપકી પડ્યું? તોય ગયું. બચ્યો કયો ઓપ્શન? ઓપ્શન નંબર એ. એટલે સોલ્વ ન કરો ને ડાયરેક્ટ રકમ જોઈને તમે દાખલો ગણો ને તોય જવાબ આવી જાય. આગળ વધીએ. તમને કહે છે નંબર ઓફ પી બરાબર, નંબર ઓફ એ બરાબર પી છે, નંબર ઓફ બી બરાબર કોણ છે? ક્યુ છે. એના કુલ ઉપગણોની સંખ્યા બી ના કુલ ઉપગણોની સંખ્યા કરતા કેટલા ગણી છે? 16 ગણી છે. તો પી માઇનસ ક્યુ જોઈએ. તો હાલો નંબર ઓફ એના ઉપગણની સંખ્યા કેટલી થાય મિત્રો? 2n થાય. તો પેલા માટે આપણે સૂત્ર મૂકીએ તો નંબર ઓફ એ બરાબર કેટલા થઈ ગયા? 2p. બીજા માટે સૂત્ર મૂકીએ નંબર ઓફ બી બરાબર કોણ થઈ ગયું? 2q. હવે શું કહે છે? તો એના કુલ ઉપગણની સંખ્યા બી ના કુલ ઉપગણની સંખ્યા કરતા કેટલા ગણી છે? 16 ગણી છે. ઓલા નીચે જવા દો. 2p અહીંયા 2q બરાબર કેટલા થઈ ગયા? 16. ઘાત ઉપર આવે તો શું થઈ જાય મિત્રો? માઇનસ થઈ જશે. માઇનસ કરશો તો અહીંયા કેટલી થઈ ગઈ? 2 ની 4 ઘાત. બે બાજુ છે આધાર સમાન છે તો ઘાતને સરખાવો. ચાલો ઘાતને સરખાવશો તો મને ખબર પડી ગઈ p માઇનસ q બરાબર કેટલા થઈ ગયા? 4. ચાલો 4 ક્યાં છે? ઓપ્શન નંબર એ માં છે. આગળ વધીએ. શું કહે છે? તો બે શાંત ગણના ઘટકોની સંખ્યા અનુક્રમે m અને n છે. જો પ્રથમ ગણના કુલ ઉપગણોની સંખ્યા બીજા ગણના કુલ ઉપગણોની સંખ્યા કરતા 56 વધારે છે તો m અને n ની કિંમત કેટલી થશે? સિમ્પલ વસ્તુ છે. ગણ એ છે એના માટે a માટે m ઘટકો છે અને b માટે કોણ છે? n ઘટકો છે. તો એના ડાયરેક્ટ કુલ ઉપગણની સંખ્યા ગોતી લે તો કોણ થઈ ગયું? 2m. અને b માટે આપણે કુલ ઉપગણોની સંખ્યા ગોતી કોણ થઈ ગયું? 2n. હવે શું કહે છે? તો કે ભાઈ એના કુલ ઉપગણની સંખ્યા b ના કુલ ઉપગણની સંખ્યા કરતા 56 વધારે છે. સિમ્પલ વસ્તુ, આટલું મને કીધું. હવે શું કરીશ? આને હું આ બાજુ બોલાવું તો કોણ થઈ ગયું? 2m - 2n બરાબર 56. હવે અહીંથી જોઈને છે ને આપણા બધા મિત્રો છે મૂંઝાઈ જાય, સાહેબ હવે આગળ કેલ્ક્યુલેશન થતું નથી, હવે આગળ છે એ કેલ્ક્યુલેશન થતું નથી. તો કેલ્ક્યુલેશન નથી થતું, કાંઈ નહીં. બે રીત તમને શીખવાડી. ડાયરેક્ટ એક તો ઓપ્શન મૂકીને તમે ચેક કરી શકો. ઓપ્શન મૂકીને પેલા એમની કિંમત છે 7 અને આ કોણ છે? 6. કિંમત મૂકીને તમે દાખલો ગણી શકો. જો 7 2 - 2 તો 2 ને કોમન કાઢો તો અંદર કોણ બચ્યું? 2 - 1. તો 3 ના ગુણાંકમાં જવાબ આવે. 3 ના ગુણાંકમાં જવાબ આવે, પણ અહીંયા 3 ના 2 ની 6 ઘાત કેટલી થશે? તો 2 ની 6 ઘાત થઈ ગઈ 64 અને ગુણ્યા 2 તો જવાબ આવ્યો 64. અહીંયા 56 છે એટલે નહીં આવે. હાલો હવે 6 મૂકો અહીંયા. હવે કેટલા મૂકશો? 6. જોજો. ચાલો 6 મૂકો તો જવાબ કેટલો આવશે? તો પેલા અહીંયા 6 મૂકવાના, અહીંયા 3 મૂકવાના. 3 ઘાત કોમન નીકળી તો અહીં કેટલી બચશે? 3 ઘાત કોમન નીકળી તો અહીં કેટલી બચી? 3 ઘાત બચી તો 2 ની 3 ઘાત થઈ 8.
અને 2 ની 3 ઘાત 8 માઇનસ 1 એટલે કેટલી થઈ ગઈ 60. 8 સત્તાન 56. ડાયરેક્ટ જવાબ મને ખબર પડી ગઈ કોણ 6 અને 3 જવાબ આવશે. બરાબર છે, 6 અને 3 જવાબ આવશે. બરાબર. હવે આવું ન કરવું હોય તો શું કરવાનું? સિમ્પલ વસ્તુ, સિમ્પ્લિફિકેશનમાં થોડુંક ધ્યાન આપીએ, કારણ કે એક્ઝામની અંદર પૂછાય, મેન્સની અંદર તો ગણવો પડશે. તો હું શું કરીશ જોજો, 2m-2n છે એને હું શું કરીશ જોજો, એકવાર 2n હારે ગુણીશ, એકવાર 2n હારે ભાગીશ, બરાબર 56. આ 2n ને કાંઈ હું બોલાવીશ નહીં. આ 2n ને બેને ઇન્ડિવિજ્યુઅલ આપી દઉં છું. જોજો 2n, અહીંયા 2n. આ બહાર કોણ છે? 2n છે. અહીંયા 56 ના 56 એમનો. અહીંયા શું થઈ ગયું સાદરૂપમાં? 2m માઇનસ n, કારણ કે ઘાત ઉપર જાય તો માઇનસ થઈ જાય. આ બે ઉડી ગયા તો ત્યાં કેટલું બચ્યું? 1. અહીંયા કેટલું બચ્યું? 2n બરાબર 56. તો સિમ્પલ વસ્તુ. હવે 56 ના શું કરીશ? 56 ના ભાગ અહીંયા જ કરી નાખો. 56 ના ભાગ કરીશ તો કોણ થઈ ગયું મિત્રો? 56 ના ભાગ કર્યા તો અહીંયા થઈ ગયું 8 સત્તા 56. તો આને લખાય જોજો. આ શું મળ્યું? 2m માઇનસ n, m માઇનસ n માઇનસ 1 અને અહીંયા 2n, તો આને લખાય 7 ગુણ્યા 2/3. 7 ગુણ્યા કેટલા લખાશે મિત્રો? 7 ગુણ્યા 2/3 લખાશે? તો કે હા, 7 ગુણ્યા 2/3 લખાશે. તો ત્યાંથી મને ખબર પડી ગઈ n ની કિંમત કેટલી થઈ ગઈ. તો n ની કિંમત થઈ ગઈ મારી પાસે 7. n ની કિંમત કેટલી થઈ ગઈ? હા, n ની કિંમત અહીં કેટલી છે? 7 નથી. n ની કિંમત કેટલી થઈ ગઈ? 3. ચાલો, હવે બીજો લબાચો કોણ બચ્યો? તો બીજો લબાચો બચ્યો 2m માઇનસ n. તો આને લખાય મિત્રો 8 માઇનસ 1. એટલે આના જેવું બંધારણ બનાવીશ તો 8 માઇનસ 1. તો જોજો 2m માઇનસ n માઇનસ 1 આને લખાય 2/3 માઇનસ 1. તો હવે ઘાત આઈને ઘર સરખાવો તો અહીંયા m માઇનસ n છે, અહીંયા 3 છે. તો m માઇનસ n બરાબર 3. n ની કિંમત મને મળી ગઈ કેટલી? તો કે 3 બરાબર 3. -3 નો ઓલી બાજુ જવા દો તો m બરાબર કેટલા થઈ ગયા? 6. તો અહીંયા આપણી પાસે કેલ્ક્યુલેશન કરીને જવાબ આવ્યો. આગળ જે a અને b છે એ બિલોંગ્સ ટુ p ઓફ u છે. નંબર ઓફ a બરાબર 75 છે, નંબર ઓફ b બરાબર 25 છે, નંબર ઓફ a છેદ b બરાબર 10 હોય તો નંબર ઓફ a છેદ b નો ડેશ યોગગણ a ડેશ છેદ b બરાબર કેટલા થાય? તો હું શું કરીશ? પેલા બેના ઇન્ડિવિજ્યુઅલ સૂત્રનો ઉપયોગ કરો. a છેદ b નો ડેશ આના બરાબર કોણ થાય? નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b. સૂત્ર હમણાં જ આપણે સાબિત કરાવ્યું હતું, મેં તમને શીખવાડ્યું કેમ યાદ રાખવું. ડાયરેક્ટ એનો ઉપયોગ કરશી. તો નંબર ઓફ a બરાબર કેટલા છે મિત્રો? 75 છે. a છેદ b બરાબર કેટલા? 10. તો અહીંથી જવાબ આવ્યો 65. હાલો, a ડેશ છેદ b છે તો આના બરાબર કોણ થાય? નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. ચાલો, નંબર ઓફ b કેટલા છે મિત્રો? 25 છે. અહીંયા કેટલા છે? 10. 25 માંથી 10 જાય કેટલા મળ્યા? 15. યોગગણ એટલે કોણ થાય? સરવાળો. તો 65 અને 15 નો સરવાળો કરશો તો કેટલા થઈ ગયા મિત્રો? 80. 65 અને 15 નો સરવાળો કરશો 80. ચાલો, 80 ક્યાં છે? ઓપ્શન નંબર સી માં છે. આગળ વધીએ. a બરાબર તમને કીધું 1 2 3. તો p ઓફ કૌંસમાં p ઓફ a ના ઘટકોની સંખ્યા કેટલી થશે? ઘાતગણ તમને પૂછેલો છે. તો પહેલા માટે આપણે ઘાતગણ વાત કરીએ. જો પહેલાની વાત કરીએ તો 2 સભ્ય કેટલા? 3. 2 સભ્ય કેટલા? 3. તો 8 જવાબ આવ્યો. બીજા માટે વાત કરીએ તો પાછું કોણ થશે? 2 સભ્ય હવે કેટલા થઈ ગયા? 8. 2 એટલે કેટલા થશે? 256. જવાબ કેટલો આવશે? 256. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. પેલા માટે સભ્યો કેટલા હતા? 3 હતા. તો અહીંયા પેલા માટે વાત કરીએ તો પેલા માટે સભ્ય 3 હતા તો 2/3 એટલે 8 આવ્યા. તો હવે સભ્યોની સંખ્યા થઈ ગઈ કેટલી? 8. સભ્યની સંખ્યા પહેલી વાર ગણ્યા પછી સભ્યની સંખ્યા થઈ ગઈ 8. હવે 8 ને પાછું ઘાતગણ તમે ગણશો, કારણ કે જો બીજી વાર પૂછેલું છે. ઘાતગણ ગણશો તો સભ્યની સંખ્યા 8 હતી. તો 2/8 કેટલા થઈ ગયા? 256. પછી કે a બરાબર 2x જ્યાં x બિલોંગ્સ ટુ n છે, b બરાબર 3x તમને કીધું છે, x ના સભ્યો n માંથી લેવાના, 5x નું કીધું છે. તો a છેદ b છેદ c કીધું છે. તો સિમ્પલ વસ્તુ આમાં શું કરે ખબર? a છેદ b છેદ c કીધું હોય ને તો તમારે બધાને ગુણાકાર કરી નાખાય. જો અહીંયા 2 તેરી 6, 6 પંચા 30. 30 વાળું આવે. 30 છે? ના. 30 છે? ના. 30 છે? હા. 30 છે? ના. દાખલો ગણવાની જરૂર જ નથી. છેદગણમાં શું કરવાનું? બધાનો ગુણાકાર જ કરવાનો છે. સિમ્પલ. છેદગણમાં બધાનો ગુણાકાર કરવાનો. બાકી અગર તમારે શું કરવું પડે ખબર છે? a બરાબર અહીંયા 2 પછી 4 6 8 આવા સભ્ય લખવા પડે. એવી કોણ મગજમારી કરે? એવી મગજમારી કરાય
નહીં, છેદગણ તમને પૂછેલું એટલે ડાયરેક્ટ શું કરી નાખવાનો, નંબરનો ગુણાકાર કરી નાખવાનો, વાત થઈ ગઈ પૂરી. બી બરાબર ગણની અંદર આપ્યું છે. જો ગણની અંદર આવે ને અહીંયા ભૂલ પડવાની શક્યતા રહે. જો ખાલી ગણ, ઘણા લોકો ખાલી ગણ ટીક કરે. ક્યારે? જો આવી રીતના હોય ને તો ખાલી ગણ ટીક કરાય, કે આવી રીતના હોય ને તો ખાલી ગણ ટીક કરાય. પણ અહીંયા ગણની અંદર સભ્ય આપેલો તો તમે એને ગણી શકો. તો એ કેવો થઈ ગયો મિત્રો? શાંત ગણ થઈ ગયો. ભૂલ ન કરતા આવા ક્વેશ્ચન ની અંદર ભૂલ પડવાની શક્યતા થઈ શકે. ખાલી ગણ આપ્યો હોય તો ખાલી ગણ લખાય, અથવા તો સિમ્બોલ આપેલો હોય તમને આ રીતના તો લખી શકો. પણ અહીંયા તમને ગણની અંદર ખાલી ગણનો સિમ્બોલ આપેલો છે ફાય, તો એ ગણી શકાય. એનો મિનિંગ એવો થયો. ખાલી ગણ નથી, ધ્યાન રાખજો. એક સભ્ય પોતે થઈ ગયો. એક શું થઈ ગયો મિત્રો? સભ્ય થઈ ગયો. સભ્યને તમે ગણી શકો છો. કેવો થઈ ગયો? શાંત ગણ. એ સબસેટ બી કીધું છે એટલે એ છે એ બી નો ઉપગણ છે. તો એ છે એ બી નો ઉપગણ હોય તો આપણે ક્વેશ્ચન આપણે જે શરૂઆત કરી ત્યારે જ મેં કીધું તો એ છે એ બી નો ઉપગણ હોય તો બે કન્ડિશન છે એ બને. બે કન્ડિશન બને. પેલી કન્ડિશન બને એ છેદ બી બરાબર કોણ આવે? તો કે એ આવે. અને એ યોગ બી બરાબર કોણ આવે? બી આવે. ચાલો આમાંથી કયો સભ્ય સાચું છે? ચાલો સાચું કોણ છે? ઓપ્શન નંબર બી. અહીંયા છેદગણ કીધું છે તો એ જવાબ આવવો જોઈએ. યોગગણ કીધું છે તો કોણ જવાબ આવવો જોઈએ? બી આવવો જોઈએ. બરાબર. આ બે કન્ડિશન યાદ હોવી જોઈએ. આપણે સ્ટાર્ટિંગમાં સાબિત પણ કરી હતી. એ અને બી એકાંકી ગણ નથી એનો મતલબ એવો કે એક સભ્ય તો નથી જ, એની અંદર એક સભ્ય નથી. હવે a ક્રોસ b બરાબર 21 છે તો ત્યાંથી મને ખબર પડી કે 7 ગુણ્યા 3 થાય. પણ તમને કીધું a કેવો છે? છોટું છે. a છોટું છે તો 3. b કેવો છે? બળું છે. b બળું છે તો કેટલા આવશે? 7. ચાલો ક્યાં છે? ઓપ્શન નંબર બી માં છે. આગળ વધીએ. શું કહે છે? તો કે x ના સભ્યો તમારે લેવાના છે. ક્યાંથી? તો કે 10 અથવા એના કરતા નાના. તો u ના સભ્ય કેટલા થઈ ગયા? 10 અથવા એના કરતા નાના. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. એના સભ્ય કેટલા છે મિત્રો? તો એના સભ્ય છે 1 3 5 7 અને 9, બધી એકી સંખ્યા. બી ના સભ્ય કેટલા છે? બેકી સંખ્યા 2 4 6 8 ને 10. હવે આનો તમને શું કીધું છે? એ યોગ બી કરવાનું કીધું, પછી ડેશ કરશી. તો એ યોગ બી બરાબર કોણ થઈ ગયું? એ યોગ બી એટલે બધું આવી જશે. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ એ યોગ બી બરાબર કોણ થઈ ગયું? યુ. યુ એટલે આપણો સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ. અને હવે બે બાજુ ડેશ લ્યો તો યુ છે યોગ બી નો ડેશ બરાબર યુ નો ડેશ. યુ નો ડેશ એટલે કોણ થાય? ખાલી ગણ થાય. ચાલો ખાલી ગણ ક્યાં છે? તો ઓપ્શન નંબર સી માં છે. કારણ કે સૂત્ર જ એવું છે મિત્રો કે ભાઈ એનો ડેશ કરો તો મારે શું કરવું પડે? યુ માંથી સભ્ય બાદ કરવા પડે. તો યુ માંથી સભ્ય પોતે જ સભ્ય બાદ થશે. યુ માંથી સભ્ય પોતે જ બાદ થશે. શું કામ? કારણ કે આ યુ એટલે કોણ થઈ ગયો? તો કે ન્યા યુ એટલે થઈ ગયો તમારો એ યોગ બી. અને એ યોગ બી નો જવાબ તમારી પાસે કોણ આવ્યો? યુ. તો યુ માઇનસ યુ ના સભ્ય કરશો તો જવાબમાં કોણ આવશે? ખાલી ગણ આવશે. એટલે આ રીતે તમે ગણી શકો ને આ રીતે ગણી શકો. તમને કીધું છે x જ્યાં x બિલોંગ્સ ટુ r x² + 8x + 12 બરાબર 0 હોય તો ઘાતગણની સંખ્યા પૂછેલી. તો આનું સોલ્યુશન કરો તો કોઈ પણ દ્વિઘાત સમીકરણના હંમેશા તમને કેટલા રૂટ મળે? 2 રૂટ મળે. તો 2 રૂટ મળે તો સૂત્ર શું હતું ઘાતગણનું? 2n. 2n ની સંખ્યા કેટલી? 2. તો 2 બરાબર કેટલા થાય? 4. તો સભ્ય કેટલા થશે ઘાતગણની અંદર? 4 સભ્ય થશે. ક્યાં છે? ઓપ્શન નંબર એ માં છે. આગળ ચાલો થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ. તો મિત્રો અહીંયા જે ગણનું ચેપ્ટર છે એ પૂરું થાય છે. ખાસ અવશ્ય એકવાર કહી દઉં, ચેપ્ટર સાવ સહેલું છે. બેઝિક કન્સેપ્ટ છે પેલા ક્લિયર કરવા પડશે. સૌથી પહેલા જે પહેલો લેક્ચર હતો એને નિરાતે એકવાર શાંતિથી જોઈ જાઓ. બધી થિયરી એકવાર વ્યવસ્થિત જોઈ લ્યો. ત્યાર પછી આ સેશનને જોશો તો તમને બહુ મજા આવી જશે. તો ચાલો મિત્રો અહીંયા આપણે સેશન છે એને પૂરું કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.